હેલો ફ્રેન્ડ્સ, ક્રોચેટ વિથ મહેશ્વરીમાં આપનું સ્વાગત છે. ઘણા લોકોને આ પાન યાની લીપ કેવી રીતે બનાવવું એ ખ્યાલ નથી હોતો. અને એક નંબરમાં જે લોકો બનાવે છે ને એ લોકોને છે ને આ કામ બાકું થાય છે એ પ્રશ્ન આવે છે. એટલે આજે હું પાછું તમને આ પાન બનાવતા શીખવાડીશ. આપણે તેમાં 27 સાંકળી લઈશ, ગાંઠ મારી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને આ 27 સાંકળી લઈ આપણે 3 મૂકીને 24માં નાખવાનું. 1 2 ને 3, બરાબર. અને હાફ કોશિયો આપણે કરવાનો છે. હાફ કોશિયો આને કહેવાય. આવી રીતે આમ નાખી અને દોરો લઈ અને આમ ખેંચી લેવાનો દોરો. બરાબર. આપણે 27 સાંકળી લીધી છે ને એટલે આપણે હવે 24 સાંકળી હશે. 24ની ઉપર આપણે 24 લઈ લેશી. ગણવું જરૂરી છે, સામે સામું લેવું જરૂરી છે. આપણે આ 24ની ઉપર 24 લઈ લેશી. આને હાફ કોશિયો કહેવાય. જો હું નજીકથી બતાવું, હાફ કોશિયો. બરાબર. ને અડધો પાસો, ગુજરાતીમાં આને અડધો પાસો કહેવાય. અને તમારે નવા રૂમાલની ડિઝાઇન શીખવી હોય કોઈ પણ વ્યક્તિને તો છે ને મારી ચેનલને લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે और ज़्यादाમાં ज़्यादा શેર કરે. અને હા, કોઈ પણ વસ્તુ તમને ના સમજાતી હોય આમાં તો મને કમેન્ટ પણ કરી શકો છો અને નવા રૂમાલની ડિઝાઇન આપી શકો છો. આ મારા 24 થઈ ગયા. બરાબર. આ છેલ્લી સાંકળી હતી. હવે એમાં આપણે 2 અહીંયા વચ્ચે સાંકળી લેશી એટલે છે ને આ થઈ જશે, આ બનશે. ઘણા લોકોને એ ગોળ બને છે અને પાછું એની સામે જ નાખ્યું છે. હવે જે આપણે 24 સાંકળી લીધી છે ને એને સામે સામું આપણે નાખીને અહીંયા હાફ કોશિયો લેવાનો છે. આવી રીતે આપણે રો કમ્પ્લીટ કરી લઈશી. અહીંયા આપણે 2 પાસા છોડી દેવાના છે અને બીજી આપણી 3 સાંકળી લીધી હતી એ. હવે અહીંયા શું કરવાનું છે, આ ભાગ બનાવવા માટે આપણે 3 સાંકળી લેશે અને આને આમ ઉલટાવી નાખશી. અને આ 3 સાંકળી લીધી ને હવે આ જે પેલો પાસો છે ને એમાં છે આ સાંકળીને આમ ચીરી નાખશી આપણે. આને ચીરું કહેવાય. આમ અને પાન હંમેશા એને થોડાક ઢીલા હાથે જ કરવાના. બહુ ફીટ હાથે પાન બનાવો ને તે પાનનો આકાર આવશે નહીં. એટલે નોર્મલ એવા ઢીલા હાથે જ બનાવવા. આવી રીતે ચીરતું જવાનું અને કરતું જવાનું. આમાં પાછું બતાવું છું નજીકથી તમને. અહીંયા આમ ચીરી લેવાનું અને હાફ કોશિયો લઈ લેવાનો. આવી રીતે આપણે આપણી આખી રો કમ્પ્લીટ કરી લેશી.
ક્યાં સુધી કમ્પ્લીટ કરશી હું તમને પાછું વચ્ચે બતાવું 1 મિનિટ. અહીંયા બરાબર આ આપણી રો કમ્પ્લીટ થઈ ગઈ. આ છેલ્લા આ કોશિયામાં પણ નાખ્યું આપણે. અહીંયા એક 2 સાંકળી લીધી હતી એની વચ્ચે એકવાર નાખ્યું. બતાવો આ 2 સાંકળી છે ને એની વચ્ચે એકવાર આપણે હાફ કોશિયો કર્યો, પછી 2 ચેન લીધી અને પાછો હાફ કોશિયો. બરાબર, પછી અહીંયા પાછો આપણે જે ઓલો વચ્ચે લીધો હતો ને એને પાછી આને ચીરવાની. આને આ પહેલીને ચીરશો ને એટલે તમારું પાન છે ને મસ્તનું થશે. આવી રીતે આપણે આખી રો કમ્પ્લીટ કરી લેશું. અહીંયા આપણે સામે સામે જ પાસા લેવાના છે. ના સમજાય તો આમ કરીને આમ તમે કરી શકો છો. બરાબર, આપણે સામે સામા આવી ગયા છે. અહીંયા 3 છોડ્યા, અહીંયા 3 છોડ્યા. બરાબર છે, આમ થઈ ગયું છે ને. હવે આપણે અહીંયા 3 ચેન લેશી અને આને ઉલટાવી નાખશી. પાછું 3 ચેન મૂકીને આ જે પેલો પાસો લીધો છે ને એમાં જ આપણે હાફ કોશિયો કરીશું. બધાએ હાફ કોશિયા કરતા જાશી અને છેલ્લે આપણે જ્યારે અહીંયા પહોંચી ત્યારે 2 ચેન છે એમાં આપણે એકવાર હાફ કોશિયો કરી અને 2 ચેન લેશી અને પાછો એમાં ને એમાં આપણે હાફ કોશિયો કરશું. તો મેં મારી લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. જો જરાય ફેંકવું નથી. અહીંયા મેં કીધું હતું ને એવી રીતે કરશો ને એટલે તમારું પાંદડું મસ્તીનું થશે. અહીંયા આપણે છે ને આ આમ કરો ને આમ ગણો ને એટલે આ 2 મૂકી દેવાની. બરાબર, અને પછી આ 3 ચેન લેવાની અને આપણે આ પેલામાં જ નાખવાનું. આવી રીતે 2 મૂકતું જવાનું. આટલો ગેપ રહેશે. આ 2 મૂકશો આ બેવડું વળી જાય એટલે મૂકી હોય આપણે 3, પેલો કોશિયો, બીજો અને ત્રીજો, પણ આમ દેખાય 2 તમને અને મૂકી હોય કુલ 3 પાછા છોડી દેવાના. આવી રીતે પાછી આપણી એક લાઈન આપણે કમ્પ્લીટ કરી લેશી. જો અહીંયા સુધી મેં કર્યું. બરાબર, આપણે ડબલ વાર ઓલા 2 ચેનમાં નાખ્યું હતું ને એની માથે મેં ચીરીને 1 ચેન લીધી એટલે એક પાસો લીધો. હવે શું કરવાનું, આ ડબલ જે સાંકળી લીધી છે ને આ 2 એમાં આ 2 સાંકળી છે ને એની અંદર એકવાર હાફ કોશિયો કરવાનો, પછી પાછી 2 ચેન લેવાની અને જે પાછી 2 ચેન છે ને એની અંદર જ પાછું નાખવાનું. બરાબર, હાફ કોશિયો લઈ અને એની બાજુવાળીમાં આમ ચીરીને આગળ વધી જવાનું. અહીંયા મેં આમ આમ ગણું ને આમ કરીને આમ તો 3 અને આમ કરીને આમ ગણું ને તો આ 2. બરાબર, પાછી ચેન લેશી. અને હા, ઘણા લોકો મને એમ કહેતા હોય કે દીદી તમે આટલું સરસનું શીખડાવો છો તો તમારા ધંધામાં તમને માર નહીં પડે. બરાબર, ના બેનો, જેના નસીબમાં જેટલું લખ્યું હશે ને એટલું એને મળી જ જશે. મારા નસીબમાં જેટલું લખ્યું હશે એટલું મને મળી જશે અને તમારા નસીબમાં હશે ને એ તમને મળી જશે. અને આમાં જો કોઈ જરૂરિયાતવાળું વ્યક્તિ હોય એને ખાસમ ખાસ જરૂર હોય એ લોકો શીખી જાય અને એને આવડી જાય અને એ મંડે ધંધો કરવા. બરાબર, તો આપણે એના આશીર્વાદ પણ મળે ને કે આ દીદીએ સરસ શીખડાવ્યું. બરાબર, મને આવડી ગયું તો એ લોકોના આશીર્વાદ આપને મળે. કાંઈ વાંધો નહીં, જે બેનો શીખ્યું હોય મારી ચેનલ જોઈને બરાબર અને એ લોકો ધંધો કરવા માંડ્યા હોય તો હું એ લોકોને થેન્ક યુ કહું છું. એનો ખૂબ ખૂબ આભાર કે એ લોકો માંડ્યા ચેનલ જોઈને ધંધો કરવા. બરાબર, સરસ, કાંઈ વાંધો નહીં. હવના નસીબનું હવને મળી જ જશે. મેં રો કમ્પ્લીટ કરી લીધી, 3 ચેન પણ લઈ લીધી. હવે આપણે અહીંથી આગળ હવે હું મારું છે ને
આખું પાન કયો ને તો પાંદ અને લીપ કયો ને તો લીપ. બરાબર, એ હું આખું પૂરું કરી અને તમને બતાવું છું. છેલ્લે આપણી છેલ્લી રો છે. ઘણી બહેનોને એમ થાય કે આ પતલું ઊન છે, એના માટે કેવી રીતે ગૂંથવું, જાડું ઊન છે એમાં કેવી રીતે ગૂંથવું. ઘણી બહેનોને પતલું ઊન હોય તો નાનું પાન થાય અને જાડું ઊન હોય તો મોટું પાન થાય. એક સરખું બેલેન્સ પાનનું રહે નહીં, છે એ છનું. બરાબર, એ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. બરાબર, એ જાણવા માટે. અને આ મારું પાંદડું પૂરું થઈ ગયું છે. અહીંયા એક બાજુ 5 આવે છે, એક બાજુ 4 આવે છે. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ.